કે મતદાનના જાગૃતિને કારણે જ એ અધિકાર મળતો હોય છે, ત્યારે સૌ મતદાન કરે એવી મારી વિનંતી છે। સુરતની તો પરંપરા રહી છે કે લોકો ગલીઓમાં, મોહલ્લામાં, સોસાયટીઓમાં એક સાથે બેન્ડ બાજા સાથે, ઢોલ નગારા સાથે નીકળે છે અને મતદાન કરતા હોય છે। અને એક ખૂબ સારી પરંપરા છે કે ત્યાર પછી પોતાના મોહલ્લામાં જઈને ત્યાં ખમણ અને ચા સાથેની જયાફત ઓળાવે છે અને એક પર્વ તરીકે, ઉત્સાહના પર્વ તરીકે એને ઉજવતા હોય છે। મેં જોયું છે કે બહેનો પણ ઘરે પહેલાં બધાને કહે છે કે પહેલાં મતદાન કરીને આવો, પછી તમને ચા આપીશ। તો આ બહેનો પણ મતદાનમાં ખૂબ મોટો ભાગ ભજવી શકે છે અને એટલા જ માટે મારે બહેનોને પણ વિનંતી છે કે તમે પણ ચા પછી જ આપજો, પહેલાં મતદાનની નિશાની એમની જોઈ લેજો, ત્યાર પછી જ ઘરના લોકોને પણ ચા આપજો। યુવાઓને પણ મારી વિનંતી છે કે તમને મળેલા અધિકારનો ઉપયોગ તો તમે કરો જ કરો, પરંતુ તમારા ઘરના વડીલો સહિત દરેક સભ્યએ મતદાન કર્યું કે નહીં એની પણ ચિંતા કરો। મતદાન માટે સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે એમને સિનિયર સિટીઝનને મદદ કરીને પણ મતદાન કરાવવું જોઈએ છે। મારી સિનિયર સિટીઝનોને પણ વિનંતી છે કે તમે વર્ષો સુધી મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે, આ લોકશાહીને તમે મજબૂત કરી છે, પણ તમે ભલે સિનિયર સિટીઝન થયા છો, થોડી અવસ્થા વીક પણ હશે, નબળી પણ હશે, પણ છતાં પણ મતદાન માટે નીકળશો તો બાકીના લોકોને પણ પ્રેરણા મળશે અને બાકીના એના કારણે ટકાવારીમાં ખૂબ મોટી વૃદ્ધિ જોવા મળશે। એવી મારી આપના માધ્યમથી સૌ ભાઈ બહેનોને, યુવાઓને, સિનિયર સિટીઝનોને સૌને વિનંતી છે। તો આ હતા CR પાટીલ કે જેઓ મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને તેમના દ્વારા પણ સુરત વાસીઓને અપીલ કરવામાં આવી છે કે ચા પછી પીજો, પરંતુ મતદાન પહેલા કરજો અને માતા બહેનોને પણ એ જ અપીલ કરવામાં આવી છે। CR પાટીલ પોતાના પરિવાર અને ભાજપના શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ સાથે પહોંચ્યા છે મતદાન કરવા માટે। સૌથી પહેલા તેમને મતદાન મથકની બહાર લોકોને અપીલ કરી છે કે ભાઈ કહી શકાય કે આ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાવવું જોઈએ અને આ લોકશાહીના પર્વમાં ઉમેદવારોને છૂટવા જોઈએ। કારણ કે જે પ્રકારે કહી શકાય કે સુરતમાં મતદાન ચાલી રહ્યું છે અને લોકો ભારે ઉત્સાહથી નીકળી રહ્યા છે, ખાસ કરીને ગરમીનો પારો 2042 ડિગ્રી જવાનો છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે પણ લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળી રહ્યા છે। ખાસ કરીને મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારની સગવડ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પહેલા ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પત્ની સાથે મતદાન કરવા નીકળ્યા હતા અને હવે કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ, જય ખાતાના મંત્રી છે, તેઓ પરિવાર અને પોતાના કાર્યકર્તાઓ સાથે મતદાન મથકે પહોંચી રહ્યા છે। તેમની સાથે તેમના પત્ની પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ સમગ્ર ઘટનામાં એક વાત નક્કી છે કે લોકો ભારે મતદાન કરે તેની અપીલ પણ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો CR પાટીલ દ્વારા પણ મતદાન કરવામાં આવી રહ્યું છે। પોતાના પરિવારજનો સાથે અને અન્ય કાર્યકર્તાઓ સાથે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે। સુરતી લાલાઓનો અલગ જ મિજાજ જોવા મળતો હોય છે, તેઓ ઢોલ નગારા સાથે ઉજવણી કરતા હોય છે અને સાથે આજે લોકશાહીનો મહાપર્વ છે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે 9:30 વાગ્યા સુધીનું મતદાન કેટલું નોંધાયું છે તેની વાત કરવામાં આવે તો મનપામાં 9.6% જેટલું મતદાન નોંધાયું છે। જામનગર, અમદાવાદ મનપામાં 10.2% જેટલું મતદાન નોંધાયું છે। ભાવનગર, વડોદરામાં 9.6% જેટલું મતદાન નોંધાયું છે। 9:30 વાગ્યા સુધીના આ આંકડા સામે આવ્યા છે કે જ્યાં 15 મનપામાં 9.6 જેટલું મતદાન નોંધાયું છે, 9.6% જેટલું મતદાન નોંધાયું છે। તમામ જે મતદારો છે તે વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે અને 9:30 વાગ્યા સુધીમાં 15 મનપામાં 9.6% મતદાન નોંધાયું છે। તો નડિયાદમાં 9.4%, નવસારીમાં 11.2%, વાપીમાં 10% મતદાનનો જે આંકડો છે તે હાલમાં જાણવા મળી રહ્યો છે। પોરબંદરમાં 9.6%, મોરબીમાં 10.5%, ગાંધીધામની અંદર 11% મતદાન જે છે તે 9:30 વાગ્યા સુધીમાં થયું છે। આ તરફ અમદાવાદમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા મતદાન કરવામાં આવ્યું છે। તેમના પરિવારજનો સાથે મતદાન કરવામાં આવ્યું। દેવભૂમિ દ્વારકા મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે। લોકશાહીના પર્વની ઉજવણી માટે મતદારોમાં ઉત્સાહ છે। હીટવેવની આગાહીના પગલે પણ મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે મતદારો। અત્યારના જે માહોલ છે તે ખૂબ જ શાંતિપૂર્ણ જોવા મળી રહ્યો છે। દેવભૂમિ દ્વારકાથી આ દ્રશ્યો કે જ્યાં આગળ ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, તમામ જગ્યાએ લોકો ઉત્સાહપૂર્વક જઈ રહ્યા છે। પોતાની જે પ્રાથમિક જરૂરિયાત છે તે પૂર્ણ કરવા માટેનું આ મહત્વનું મતદાન માનવામાં આવી રહ્યું છે। સુરતથી ફરી એક વખતના દ્રશ્યો CR પાટીલ પહોંચ્યા મતદાન કરવા, સહપરિવાર આવ્યા છે। કેન્દ્રીય મંત્રી બન્યા બાદ
પહેલી વખત તેઓ મતદાન કરી રહ્યા છે અને ભાજપ અધ્યક્ષ હતા ત્યારે ભાજપને જે સફળતા અપાવી છે સ્થાનિક સ્વરાજની અંદર હોય વિધાનસભાની અંદર હોય તે શું આગામી સમયમાં પણ જોવા મળશે? કદાચ બેક ઓફ ધ માઇન્ડ તેમને તે પણ ચાલતું હશે.